રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરણી જય જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં? તો વાંધો નહીં મારા બાપુ બિલકુલ મોજમાં રહેવાનું છે ને આજે આપણી સવાર પડી હતી થોડીક લેટ થોડીક એટલે આમ કહીએ તો 7:30 જેવું થઈ ગયું હતું આપણે જાગ્યા ત્યારે કારણ કે રાત્રે આપણું બાવલું સૂતું નહોતું ઘડીક થઈને નિંદર કરે ઘડીક થઈ તો પાછું કજ્જે ચડે એટલે રાત એમાં ને એમાં આપણી ગઈ એટલે સવાર પીડે પછી આપણે નિંદર આવતી હતી એટલે આપણે ભૂલી ગયા પછી ક્યારે એને ડોલું લાગી ગયું કંઈ ખબર નથી. નહીંતર એવું હતું કે દિવસ આખું રમે છે ને બાવલું તો કીધું રાતે ભૂઈ જશે પણ એને બદલે ઉડતું હતું દિવસે રમ્યું ને રાત્રે પાછું રમવા જોતું હતું ઘડીક થઈ તો કરી ભૂઈ જાય ઘડીક થઈ તો પાછું જાગી જતું હતું ને એવું બધું હાલે રાખ્યું અમારે તો એમાં ને એમાં રાત વહી ગઈ ને આપણો હોસ્પિટલનો પહેલો દિવસ પણ થઈ ગયો કમ્પ્લીટ. આજે છે બીજો દિવસ. હવે જોઈએ છીએ કે હજી ડૉક્ટર સાહેબને આવ્યા નથી શું કહે છે આગળ કે પછી આપણને ખબર પડશે કે હોસ્પિટલની ક્યારે આપણે રજા થશે. લગભગ તો આવતીકાલે જ થશે છતાં પણ હવે ડૉક્ટર સાહેબ આવે ચેકઅપ કરે ને પછી શું કહે છે એના ઉપર આધાર છે. ચાલો તો ફટાફટ આપણે ચા પાણી નાસ્તો ને આવ્યું છે તો ચા પાણી નાસ્તો ને એવું બધું કરી લઈએ અને પછી જોઈએ છે હવે આગળ. આપણું ઢીંગું અહીંયા સૂતું છે અત્યારે સૂતું છે આરામમાં છે અને અહીંયા આમની હાલત બાટલા ચડાવીને હે ને સવારના પોરમાં ચાલુ કરી દીધું તો પાછો આટલા સુધી તો પુગાડ્યો ને હવે પાછો પૂગ્યો એટલે બંધ થાય છે ને પાછો રોકાઈ જાય ને એવું બધું થયા રાખે છે. કેમ બ્લડનો ક્લોટ્સ ઝડપથી થઈ જાય છે. તારું બ્લડ છે ને જાડું છે એનો મિનિંગ એવો થયો. હા બાકી તબિયત સારી ને? બસ સારી. તો વાંધો નહીં. પાણી નથી દીધું એટલે આમ બોલવાની ઈચ્છા નથી થતી અને નીંદર નથી એટલે માથું દુખે. ઓકે બાકી એકદમ સારામાં સારું. ઠીક હે બાબુ આપણું રોવે ત્યારે થોડીક મજા આવી જાય. હું મજા આવી આખી જગાડ્યા એ તો મેં કીધું આ લોકોને મેં કીધું હાલ અત્યારે 5 વાગે સુઈ ગયા છે તો હવે આરામ કા મામલા હૈ ये આરામ કા મામલા હે. જય શ્રી કૃષ્ણ નાની મને જય શ્રી કૃષ્ણ. અને રાત આખી જગાડ્યા ને પછી બાળક કે ને કે બાળકોને લે પણ રાતે કેવું કરે કા આપણે ધીરે કે આડો વાહો કરીને તો હે પેટમાં પડ્યું ન હોય કે પછી જગાડે. કાંઈ વાંધો નહીં. આજથી તો હવે સાહેબ આવે એટલે પછી ખબર પડે કે શું શું પછી પાવાનું. અહીંયા જો આખું ઘેરાય છે. નીંદર નથી થતી એટલે માથું દુખે. કાંઈ વાંધો નહીં હોઈ જાય વાલો. ભાઈકા છે અત્યારે 11:30 ને ડૉક્ટર સાહેબ રાઉન્ડ મારીને જતા રહ્યા ચેકઅપ એને બધું કરી લીધું છે અને હવે બસ 24 કલાક વીતી ગઈ છે. આપણે એનેસ્થેસિયા આપ્યા એમને એટલે કીધું છે કે હળવું હવે પાણી અને અડધો કપ જેટલો ચા ને એવું બધું આપી શકો છો અને બાકી હલનચલન કરવાની પણ છૂટ મળી ગઈ. તો હવે બસ અત્યારે તો પાછા ડ્રેસિંગમાં લઈ ગયા છે કે ડ્રેસિંગ પહેલાં આપણે પાછું ચેન્જ કરી નાખીએ અને થોડીક વાર કે તમે આટા વીટા મારો એટલે સર્ક્યુલેશન થોડુંક થઈ જાય બ્લડનું અને ચક્કર આવે તો એ મૂંઝાવાનું નથી જરા પણ. એ શરૂઆતમાં તો એક દિવસ એવું લાગશે પણ બસ આપણે કહીએ કે કૃપા ચક્કર કેવું કંઈ થતું નથી અને બધું નોર્મલી આમને માયલું જાય છે આપણું ગાડું આપણે જેમ ઈચ્છીએ છીએ ને એ જ રીતના. બાકી અમારે છે ને આ બાવળું અમારું આખી રાત આમ કહીએ ને પહેલો જ દી હતો ને પહેલા જ દી ઉજાગરા કરાવી દીધા એટલે કીધું હાલો હવે આનું કંઈક ટાઈમ ટેબલ શેડ્યુલ બદલાવવું જોઈએ નહીતર પછી આપણે બધાને ઉજાગરા થાય ને એના દિવસે હોવાનું થાય એવું બધું થશે. પણ કંઈ વાંધો નહીં એ પણ આપણે રાજી છીએ કરવા માટે કારણ કે જે વસ્તુની આપણે આટલા વર્ષોથી રાહ જોતા હતા ને એ ખુશી આપણે મળી ગઈ છે તો બધું આપણે સહન કરવા માટે તૈયાર છીએ. વાગી ગયા છે બપોરના 12:30 જેવો સમય અને બસ ભોજન પાણી ગ્રહણ કરવાનો સમય આવી ગયો છે. આમને તો હજી મનાઈ છે ભોજન પાણી કરવાની કારણ કે ખાલી લિક્વિડ જ લેવાનું છે. પાણી પીવાની છૂટ છે ભોજન કરવાનું. હા એટલે એ તો મેં કીધું કે લિક્વિડની છૂટ છે બાકી બધું બંધ છે હજુ. અને બાકી અહીંયા છે મસ્ત મજાનું ચણાનું શાક રોટલી દાળ ભાત સંભારો અને હજી તો આપણે ઘણી બધી પ્રિપેરેશન આજના દિવસમાં કરવાની છે. મે બી કદાચ આવતીકાલે છૂટી મળી જાય અહીંયાથી તો આપણો બહુ મોટો પ્લાનિંગ છે. એ તો આગળ તમે બધા વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. તો બસ વિડીયો જોવાનું ભૂલતા નહીં ને સ્કીપ પણ ના કરતા બહુ મજા આવશે વિડીયોઝ જોવાની. તો હાલો પહેલાં આપણે ભોજન પાણી કરી લઈએ અને પછી પાછા મળીએ છીએ આગળ. આપણા લોકોએ જમી લીધું તો હવે
બાવલાને પણ ભૂખ લાગી ગઈ છે તો એ મને કંઈક જમાડો તમે. જોયું તમે આગળ મોજમાં છો ભાઈ, કંઈ ઘટે નહીં. જવાનું છે બહાર થોડીક શોપિંગ કરવા માટે, કારણ કે આવતીકાલે મે બી હોસ્પિટલમાંથી રજા થઈ જશે તો થોડી ઘણી શોપિંગ જે કંઈ પણ કરવાની છે આજના દિવસમાં કરી લઈએ. પછી કાલના દિવસમાં તો આપણે ટાઈમ કંઈ નહીં મળે. અને કાલે એક મસ્ત મજાનું આપણે આયોજન કરેલું છે, એ તો તમે વિડીયો જોશો ત્યારે જ ખબર પડશે. સ્કીપ કરતા નહીં, ફરીથી કહું છું, બીજી વાર કહું છું આના વિડીયોમાં. અત્યારે વાગ્યો છે 1:30 અને બસ આપણે પાછા બપોરનું રૂટીન ચેકઅપ હતું સાહેબનું, એ બધું બતાવી લીધું છે. અને સાહેબે સજેસ્ટ કર્યું છે કે આમ તો જો કે આપણે કંઈ જરૂર છે નહીં, છતાં પણ એકવાર પીડિયાટ્રિશિયન ડૉક્ટર પાસે એ કે તમે જનરલ રૂટીન આપણું જે ચેકઅપ હોય એ ચેકઅપ કરાવતા હો. તો અત્યારે હવે આપણે બાવલાને લઈને જઈએ છીએ બાળકોની હોસ્પિટલ લઈ. ચલો ફટાફટ હોસ્પિટલે જતા આવીએ અને પછી પાછા મળીએ છીએ. ત્યાં પણ શું કહે છે તમારા લોકો સાથે આપણે ચોક્કસથી શેર કરીશું. બાકી અમારે આમને હવે અહીંયા એકલું રહેવું પડશે થોડીક વાર માટે. સૂઈ ગઈ છે, કંઈ વાંધો નહીં, ભલે સૂતી આરામ કરે. તો ચલો આપણે જતા આપણા બાવલાને બતાવવા માટે ડૉક્ટર સાહેબને. ડૉક્ટર સાહેબે પણ ચેકઅપ કરી લીધું છે અને કીધું કે નહીં કંઈ ઉપાધિ કરવા જેવી વસ્તુ નથી. અને 2-3 એમને પહેલાં પાવડર્સ ને ડ્રોપ્સ ને બધું આપેલું છે કે રેગ્યુલરલી એ ચાલુ રાખો, બાકી કંઈ દવાની જરૂર છે નહીં. તો બસ આવીને આવી રીતના આપણે બાવલાની રક્ષા કરતા રહીએ એવી બધી પ્રાર્થના કરીએ. અને તમે બધા લોકો પણ વડીલોને આશીર્વાદ આપો. દવાખાનેથી બતાવીને તો આપણે આવી ગયા ને હવે ડૉક્ટર સાહેબે લીંબુ શરબત ને એવું પીવાની છૂટ આપી છે. તો આપણે આવ્યા છીએ અત્યારે અહીંયા જ્યુસની શોપ પર લીંબુ શરબત લેવા માટે. કીધું ચલો આપણે લીંબુ શરબત ને બધું પાઈ દઈએ ને પછી આપણે જે શોપિંગમાં જવાનું છે શોપિંગ કરવા માટે જતા રહીએ. ચલો એક ખરીદી પૈતી, આપણે બેબી હગમાંથી બહાર નીકળ્યા ને હવે બાજુમાં જવાનું છે પેન્ટાલુન્સમાં ખરીદી કરવા માટે. પેન્ટાલુન્સમાંથી ખરીદી કરીને ફટાફટ પહોંચવાનું છે આપણે પાછું હોસ્પિટલ. આવ્યા છે અત્યારે 6:30 ને આપણે આવ્યા હતા ઘરે, કારણ કે ફ્રેશ થવા માટે. સવારનો એમને હતો, ગઈકાલે સાંજે આપણે આવી રીતના આવ્યા હતા ઘરે ફ્રેશ થવા માટે. અને ત્યારથી લઈને પાછે 24 કલાક થઈ ગઈ. 24 કલાક પછી આપણે પાછું ઘરે આવવાનો ટાઈમ મળ્યો છે. તો કીધું ચલો ઘરે આટો મારતા આવીએ અને ટિફિન ને એ બધું અહીંયા ખાલી જે આપણે હતું એ દેવાનું હતું. એટલે સાંજે પાછું એમાં ટિફિન ભરીને આવી જાય તો એ બધું વાસણ ને બધું દેવાયું હતું. ને કીધું હાલો હારો આપણે ફ્રેશ પણ થઈ જઈએ. તો ફ્રેશ થઈ ગયા છે ને હવે જવાનું છે આપણે ગામમાં. પાછું થોડીક ખરીદારી બાકી છે આવતીકાલના ફંક્શન માટેની, તો એ પણ આપણે લેવા જવાનું પણ. અને હા, યાદ આવ્યું, વિડીયોઝ આપણો આવ્યો ત્યારથી તમારા બધા લોકોમાં એટલી ઉત્સુકતા છે કે બેબી ગર્લ છે કે બેબી બોય છે કે શું છે એ જેન્ડર તમે રિવીલ કરો ઝડપથી. તો બસ બહુ ઝડપથી અમે જેન્ડર પણ તમારા લોકો સાથે રિવીલ કરશું, ફેસ પણ રિવીલ કરશું. પણ થોડીક શાંતિ અને ધીરજ રાખો તમે બધા. અત્યાર સુધી જેટલી વેઇટ કરી છે તમે બધા લોકોએ, એટલી વેઇટ તો હવે અમે તમને લોકોને નહીં જ કરાવીએ, એ તમને ગેરંટી આપીએ છીએ. તો બસ આવો નવો સપોર્ટ અને પ્રેમ ભાવ આશીર્વાદ બધા વરસાવતા રહ્યો. અને ઝડપથી હવે આપણે 1 લાખનું ફેમિલી કમ્પ્લીટ કરવાનું છે. તો 1 લાખનું ફેમિલી કમ્પ્લીટ કરવામાં તમે બધા લોકો સપોર્ટ કરશો કે નહીં, નીચેથી ફટાફટ કમેન્ટ કરીને જણાવી દો. ચલો હવે ફટાફટ આપણે નીકળી જઈએ ગામમાં. જે ખરીદી બાકી છે ખરીદી પૂરી કરી લઈએ. હમણાં હનામાં થાકમાં હું બોલે છે ને હું નથી બોલાતું ને જ ખબર નથી પડતી. પણ કંઈ વાંધો નહીં, તમે બધા લોકો બહુ કોઓપરેટ કરો છો તો થેન્ક યુ સો મચ. અને હવે આપણે નીકળી જઈએ ગામમાં ખરીદી કરવા માટે. ખાઈ પીને જ આપણે થઈ ગયા છે ફ્રી અને વિડીયોઝ અપલોડ કરીએ છીએ. જે તમે ગઈકાલે વિડીયો જોયો, આપણે હોસ્પિટલમાં મસ્ત મજાના બેબીની ડિલિવરી થઈ છે, પણ એ વિડીયોઝ અપલોડ કરવામાં એટલી તકલીફ પડે છે કે એની વાત ના પૂછું. અત્યારે રોડ ઉપર આમથી તેમ ભટકું, કારણ કે નેટવર્કનો ઇસ્યુ એવો છે ને આ વરસાદના હિસાબે કવરેજ ક્યાંય આવતું નથી અને નેટવર્ક નથી આવતું એના હિસાબે આપણે અપલોડ પણ નથી કરી શકતા. તો જઈએ ધીમે ધીમે બસ સ્ટેન્ડ સાઈડ, અને જો ત્યાં ક્યાંય અપલોડ થઈ જાય તો હવે સમય છે આપણે ગઈકાલના વિડીયોની અમુક એવી ક્ષણો તમારા લોકો સાથે શેર કરવાની. કારણ કે ગઈકાલે જે આપણે બેબી બર્થ વાળો વિડીયો અપલોડ કર્યો, બપોરે જેવો 1 વાગે વિડીયો અપલોડ થયો અને એ ભેગી એમાં કમેન્ટ્સનો મારો એવો ચાલુ થયો કે એના વાત ના પૂછો. અને કમેન્ટો દ્વારા સાથે સાથે વોટ્સઅપ મેસેજ દ્વારા અને સાથે સાથે તમારા ફોન કોલ્સ દ્વારા એટલી બધી બ્લેસિંગ્સ અમને મળી છે કે એની વાત ના પૂછો, એની કોઈ સીમા નથી. અને કમેન્ટ સેક્શનમાં તમે લોકોએ જો નોટિસ કર્યું હોય તો આપણે એક કમેન્ટ રીડ કરેલી છે અને એ બધી કમેન્ટ્સમાં આપણે હાર્ટ્સ પણ આપેલા છે. એટલે બધી કમેન્ટ આપણે રીડ કરી હતી અને ઘણા બધા લોકોએ બહુ મસ્ત મજાનું આમ કહીને કે ખુશી થઈ અંદરથી
એવું લખ્યું છે. અને એવું પણ કહે છે કે તમારે જ્યારે હાથમાં બેબી સોંપવામાં આવી ડૉક્ટર્સ દ્વારા ત્યારે અમારી આંખમાં પણ હરખના આંસુ હમાતા નહોતા. તો થેન્ક યુ સો મચ કે તમે બધા લોકો આટલો અમારી સાથે જોડાયેલા છો, કનેક્ટેડ છો. અને બસ આવી રીતે તમે બધા લોકો અમારી સાથે કનેક્ટેડ થયો અને ઝડપથી 1 લાખનું ફેમિલી આપણું પૂરું થાય એવી તમારા લોકો પાસે આપણે આશા રાખીએ. કારણ કે તમે જ લોકો સાથ અને સહકાર આપશો તો આમ જેમ 80,000નું ફેમિલી પૂરું થઈ ગયું છે ને બહુ ટૂંકા ટાઈમમાં, એવી રીતના હવે ખાલી 20,000 આપણે ઘટે છે 1 લાખની અંદર, એ પણ તમે લોકો પૂરું કરાવી જ દેશો એવી મને આશા છે ચોક્કસથી. અને સાથે અને એમાં આપણે વિડીયોઝમાં પણ કીધેલું હતું કે તમારામાંથી ઘણા બધા લોકોએ અમારા લોકો માટે માનતાઓ રાખેલી છે. જો તમે લોકોએ માનતાઓ રાખેલી હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જાણ કરી શકો છો. સાથે વોટ્સઅપ મેસેજમાં પણ તમે જાણ કરી શકો છો. તો ઘણા બધા લોકોએ કમેન્ટ સેક્શનમાં પણ જાણ કરી છે અને તમારી માનતાઓ મેં અલગથી એક પેજમાં નોટ ડાઉન પણ કરેલી છે. જ્યારે અમને લોકોને સમય મળશે ને ત્યારે અમે માનતા ઉતારવા જશું ને ત્યારે વિડીયોમાં અમે અગાઉથી જાણ કરી દઈશું કે અમે આ જગ્યા પર આવવાના છીએ. અને જો તમારા લોકોને શક્ય હોય તો તમે લોકો પણ તે જગ્યા પર આવી શકો છો અને અમારી સાથે ત્યાં જોડાઈ શકો છો. અને બાકી તો જે લોકો પાસે વોટ્સઅપમાં અમને મેસેજ કરીને માનતાઓની જાણ કરેલી છે એ લોકોના તો ઓલરેડી અમારી પાસે નંબર છે. તો આપણે એવું ગોઠવીશું એ લોકોને કોલ દ્વારા આપણે અગાઉથી જાણ કરી દઈશું જેથી કરીને એ લોકોને પણ આવવું હોય તો ત્યાં આવી શકે છે. અને હા, જ્યારે હું આ માનતાઓનું લિસ્ટનું નોટ ડાઉન કરવા લાગ્યો ને ત્યારે એમનું બહુ લાંબુ લચક લિસ્ટ બન્યું છે. અને એ વાત ઉપરથી એક વાત અમને લોકોને એવી ફીલ થાય છે કે જે વસ્તુની ખોટ અમને વર્તાતી હતી ને એ સેમ ખોટ તમને લોકોને પણ વર્તાતી હતી. એના કારણે તમે લોકોએ આટલી બધી અમારા માટે પ્રે કરી છે, ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા છે. અને બસ આજે એ જ પ્રે અને આશીર્વાદના કારણે આપણી ઘરે હસતું રમતું ઢીંગલું ઘરે આવી ગયું છે. તો થેન્ક યુ સો મચ. અને બીજી વાત મારે તમારા લોકો સાથે એ શેર કરવી છે કે આજના દિવસે ઘણા બધા લોકો, એટલે કે જ્યારે આ વિડીયો હું શૂટ કરું છું ને એ દિવસે, એટલે કે બેબી બર્થવાળા વિડીયોના દિવસે તમારામાંથી કેટલા બધા લોકોના કોલ્સ આવે છે, ફોન કરે છે અને બ્લેસિંગ્સ આપવા માગતા હશે અથવા તો કોઈ એમની માનતા હશે તો એ માનતા વિશે જાણકારી આપવા માંગતા હશે. તો ઘણા બધા લોકોના ફોન આપણે પિકઅપ કર્યા છે ને ઘણા બધા લોકોના ફોન આપણે સ્કીપ પણ કર્યા છે. પણ અત્યારે તમે લોકો એ સિચ્યુએશન સમજી શકો છો કારણ કે અત્યારે હું હવે એકલો છું. આપણી પાસે હવે ઘણું બધું કામ આવી ગયું છે કારણ કે વિડીયો એડિટિંગ છે, વિડીયો શૂટિંગનું પણ આપણી પાસે છે અને સાથે જે ઘરની જવાબદારી છે એ બધી જવાબદારી પણ આપણી ઉપર જ છે. એના કારણે આપણે બધા કોલ્સ રિસીવ નથી કરી શક્યા. તો જે લોકોના કોલ્સ રિસીવ નથી થયા એ લોકોને હું દિલથી સોરી કહું છું. અને તમે લોકો પણ અત્યારે આ પોઝિશન સમજી શકો છો કારણ કે જો હું કોલ તમારા રિસીવ કરીશ તો પછી મારે જે કામ કરવાનું છે કામ હું અત્યારે નહીં કરી શકું. તો જેથી કરીને જો તમે લોકો માનતા માટે અથવા બ્લેસિંગ્સ આપવા માટે કોલ કરતા હો તો કોલની જગ્યાએ તમે ખાલી એક વોટ્સએપ પર મેસેજ નાખી દો. એ મેસેજીસ હું રાત્રે ગમે ત્યારે પણ મને ટાઈમ મળશે ને ત્યારે હું રીડ કરી લઈશ ને તમને રિપ્લાય પણ આપીશ. જેટલા લોકોએ આપણે વોટ્સએપ પર મેસેજીસ કર્યા છે ને એ બધા લોકોને રિપ્લાય મળી ગયા છે. અને કોલ્સ રિસીવ નથી થયા એ લોકો આમ એમને એવું થતું હશે કે આ લોકો કોલ નથી રિસીવ કરતા, પણ ના, એવો ઈરાદો નથી આપણો કોલ રિસીવ ના કરવાનો. પણ આજે અચાનક જ બપોરે 1 વાગે જ્યારે વિડીયો આવ્યો ને ત્યારથી લઈને અત્યાર સુધીમાં અગણિત કોલ આપણે પાસે આવી ગયા છે મારી પાસે. પણ એમાંથી તમે લોકો સમજી જ શકો છો કે ભાઈ બધા કોલ રિસીવ કરવા પોસિબલ નથી કારણ કે બધા લોકોના ખાલી વધીને આપણે 2 થી 3 મિનિટ વાત કરીએ ને તો પણ કેટલો સમય એમાં કોલ્સમાં વીતાઈ જાય એનું કાંઈ નક્કી નથી. એના હિસાબે આપણે રિસીવ નથી કર્યા. તો દિલથી સોરી કહું છું જે લોકોના કોલ રિસીવ નથી થયા. તમે લોકો મેસેજ કરીને જાણ કરી શકો છો અમને. અને હા, એક વાત તો હું તમારા લોકો સાથે શેર કરતા જ ભૂલી ગયો સાવ. વિડીયોઝ થોડાક આગળ પાછળ અને મિક્સમાં પણ આવી શકે. જેમ કે અત્યારે આ તમે જોયું એ વિડીયોઝ આપણે આમ જોઈએ તો હોસ્પિટલમાં હતા પણ આમ જોઈએ તો ઘરે આવી ગયા છીએ. એમનું રીઝન એક જ છે કે અત્યારે હવે આમ અફરાતફરી જેવું આમ થોડુંક છે. પણ કંઈ વાંધો નહીં, તમે લોકો તોય સપોર્ટ કરો છો તો એ બદલ તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. અને અત્યારે હાલ પૂરતું તો વિડીયોનું શેડ્યુલ કંઈક આપણે આવું જ રહેશે. તો બસ આવો ને આવો સપોર્ટ તમે બનાવી રાખો. છે હવે સાંજના 9:30 અને વિડીયોનું એન્ડિંગ તરફ પણ આપણે આગળ વધતા જઈએ છીએ. તો તમારામાંથી ઘણા બધા લોકોના ક્વેશ્ચન હતો ગઈકાલે જે વિડીયો આપણે અપલોડ કર્યો કે સીઝર છે કે નોર્મલ છે. તો ચલો આ વિડીયોમાં હું તમને જણાવી દઉં ને આવી રીતના 1 by 1
તમને બધા લોકોને તમારા ક્વેશ્ચનના જવાબ મળતા રહેશે. તો સીઝર કરાવેલું છે અને અત્યારે પ્રોબ્લેમ એ થયો છે કે સીઝરમાં જે સ્ટ્રેચીસ આવેલા છે ને ખાલી એક જ સ્ટ્રેચીસ આવેલો છે, પણ એ અત્યારે પેઇન બહુ કરે છે એમને. એમના હિસાબે સરખી રીતે સૂઈ નથી શકતી કે સરખી રીતે બેસી નથી શકતી. પણ ડૉક્ટર સાહેબે કીધું છે કે એ પ્રોબ્લેમ તો 1-2 દિવસ જેટલો રહેશે, પછી ઓટોમેટિક દુખાવો પણ ગાયબ થઈ જશે અને ખ્યાલ પણ નહીં આવે કે તમારું સીઝર થયું છે કે નહીં, કારણ કે સ્ટ્રેચીસ જ એ રીતના લીધેલા છે, ખાલી એક જ ટાંકો છે એવું ડૉક્ટર સાહેબે કીધેલું છે. અને ગઈકાલના વિડીયોમાં તમારામાંથી ઘણા બધા લોકોએ બ્લેસિંગ્સ આપ્યા છે અમારા આવનાર નવા મહેમાન તો ન કહી શકાય, પણ અમારા નવા ફેમિલી મેમ્બરને. તો થેન્ક યુ સો મચ. અને બસ આવી જ રીતે તમારા બધા લોકોના આશીર્વાદ અમારા બધા ઉપર સદાને માટે રહે એવી પ્રાર્થના સાથે આજના વિડીયોનો આપણે અહીંયાથી એન્ડ કરીએ છીએ. તો મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દે.